ભરૂચ ખાતે નવનિર્માણ સૌરાષ્ટ્ર સમાજ સેવા સમિતિના ઉદ્ઘાટન સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી। વર્ષોથી સૌરાષ્ટ્રમાંથી ભરૂચ આવીને વસેલા સોરડિયા, મેઘવાળા, પરજીયા, ગુજરાત સમાજના લોકો અલગ અલગ સમાજના વહેંચાયેલા છે, ત્યારે આ તમામ પરગણા લોકોને એક સૂત્ર બાંધી તેમનો શૈક્ષણિક, આર્થિક, સામાજિક મળી સર્વાંગી વિકાસ સાધી શકાય તે માટે નવનિર્માણ સૌરાષ્ટ્ર સેવા સમિતિનો રચના કરવામાં આવી હતી, જેનું આજરોજ વિધિવત રીતે પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન હોલ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સાથે ડોક્ટર ભીમરાવ આંબેડકરની 125મી જન્મજયંતિની ઉજવણી પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભરૂચના મામલતદાર ખોડાભાઈ કોળી, અધ્યક્ષ તરીકે માવજીભાઈ ખુમાણ અને અતિથિ વિશેષ તરીકે સુરતના સામાજિક અગ્રણી કિશોરભાઈ પરમાર, રાષ્ટ્રપતિ એવોર્ડના સન્માનિત કાનજીભાઈ મીઠારા, નગરસેવક પ્રવીણભાઈ કટારિયા, ઉદ્યોગપતિ હીરાભાઈ દાફડા, ગુજરાત રેશનાલિસ્ટ અભિવ્યક્તિ ગોવિંદભાઈ મારુ, માજી નગરસેવક સુરેશ સોલંકી, મુંબઈ સોરઠિયા સમાજના પ્રમુખ જીવરાજભાઈ રાઠોડ, નરેશભાઈ પરમાર, દિનેશભાઈ સુમળા, નવસારીના પ્રમુખ નાનુભાઈ ડોડિયા, દિલીપ સોંદરવા, ધર્મેશ ચાવડા સહિત અમદાવાદથી મુંબઈ સુધીના તમામ પરગણાના અગ્રણીઓ અને ભરૂચના સૌરાષ્ટ્ર સમાજના અબાલ વૃદ્ધ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સમાજના ડોક્ટરો, વકીલો, શિક્ષકો, વેપારીઓ, અધિકારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને સમાજને ગૌરવ અપાવનાર વિવિધ વ્યક્તિ વિશેષોને સન્માનિત કરવામાં આવ્યા હતા। મુખ્ય મહેમાન ખોડાભાઈ કોળી સહિત અન્ય મહાનુભાવોએ બાબા સાહેબ આંબેડકરના વિચારોને અમલમાં મૂકી નવનિર્માણ સૌરાષ્ટ્ર સેવા સમિતિ આવનારા દિવસોમાં શિક્ષણ, વ્યસન મુક્તિ, પસંદગી મેળા, મેડિકલ કેમ્પ, સરકારી યોજનાના લાભો સહિતના કાર્યક્રમો કરી સમાજને ઉચ્ચ શિખર પર પહોંચાડવાની સફળ થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને શુભકામના પાઠવી હતી। કાર્યક્રમનું સફળ સંચાલન સુરેશભાઈ ડોડિયાએ કર્યું હતું। માવજીભાઈ કુમાર, નવનિર્માણ સૌરાષ્ટ્ર સમાજ સેવા સમિતિ ભરૂચના અધ્યક્ષ છું અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં વસતા સૌરાષ્ટ્ર સમાજના તમામ પ્રાંતોમાંથી રહેતા તમામ લોકોનું આ એક સંગઠન બનાવી અને તેમને એક સૂત્રે બાંધી સમાજની અંદર વ્યાપેલી નબળાઈઓ, વ્યસન મુક્તિ, પરિચય મેળા, જીવનસાથી સમૂહ લગ્નો તેમજ શૈક્ષણિક સેમિનાર, બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ જેવા બેનિફિટ સમાજના લોકોને મળે અને સમાજની અંદર જે નબળાઈઓ કે દુરાઈઓ છે એ દૂર થાય એના માટે આ બધાને એક સૂત્રે બાંધી અને સંગઠન શક્તિ વધે એવા પ્રયત્નો માટે આ સંગઠન બનાવી એનો આજે ઉદ્ઘાટન સમારોહ છે અને એના નેજા હેઠળ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિની ઉજવણી કરવા જઈએ। આવડી સૈયદ, એસ9 ન્યૂઝ, ભરૂચ।